એક પારો ફેરવજો બરાબર છે અને વ્યવસ્થિત બોલજો રાધે રાધે સિયારામ સિયારામ મરા 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 મરાની બહુ તો રામ 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 આજે પબ્લિક લીધું હોય તો ખાવે ને માટે તારે ધૂને લાગી ભોળા તારે ધૂને લાગી ઉભાઈને મારું ફર્નિચર ફરી ગયું મેં થોડું કઈ કીધું એ મારો સેલો કેતો હતો કઈ ગયો ધીરો એને પકડો હા મુનિયો નાનો મુનિયો ને મોટો મુનિયો નાનો મુનિયો બહુ તોફાન કરે છે હા પણ આ છતાં ઇન્દ્રના ઇન્દ્રા સન્નવણે યાચના આવતી તપ કરતા આમ થોડા કરતા પણ આ જો કામ થાનો માનવી આજ બાર વર્ષ નહીં હા આજ બાર વર્ષ નહીં પણ આ ભક્ત ને ભક્ત એક સાડી તર ઘરે દે એક સાડી તર ઘરે દે અંદર ઠીક આ જંગલ ઉન્યાસ એ કોબટા પાંદડા ફર હાલો ડોલાવરીઓ છે તો હું કરશું તો શું હું શું કરું આ દેવ કે મારા ઇન્દ્રાસન લેવાને આશરે આવ્યો છે તો જમણા તમારી સુહાગ સમજા ચડાવું હા અને આજ નહીં આજ બાપીની માં થયો આ તો પ્રહાર કરો કેમ છું અજીત્રને શમશેરનો પહેલા પ્રહાર કરતા હા આજ મારી શમશેર કેમ જ
પીડ્યો ને એમાં ભાઈ. એવા જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચડાવો હા અને આજ દઈ આજ બાપીની માથે આ બીજો હાથ કરો. બીજો કઈ છે? આ જીતને સમસાન આગળ હાથ ધરવા છતાં હા આજ મારી સમસાન કેમ કાય છે? હા બેરિંગ ભૂયા ગયા હોય. મેં થોડું કઈ કીધું, મારી વાત હું પડી ગયા. મારો સેલો કેતો હતો દેવ લોકની માલિકો જર 33 કોઠી દેવોને દેવ સભા ભરાણી આ બપોર પછી ભરાણી. આ સર્વ દેવો સાથે મળી અને આજ ઇન્દ્ર ઇન્દ્રાસન સોંપેલું હા અને આજ મને સર્વ દેવોએ કીધેલું કીધેલું. કાય દેવેન્દ્ર એ દેવેન્દ્ર જેની તમારી માથે સંકટની ઘડી આવે ને ત્યારે મિસ કોલ મારવો. એ! હાથમાં આવી તારો દીકરો હોય, હાથમાં નો હોય. તોય ભારતી બોલે તો ગોળ કે બ્રહ્મા એવા તો બ્રહ્માને બોલાવું આજ સમરો અને તપો વનની અંદર હાજર કરું. આ બ્રહ્માને બોલાવો વિષ્ણુ યાદ છો રે આ સત્ય બ્રહ્મા યાદ છો રે એ દાડી આવો એ સત્ય બ્રહ્મા યાદ છો રે આવો બહુ સારું કર્યું. આવ્યા અરે મહોદેવેન્દ્ર, અત્યારે તપોની અંદર બોલાવવાનું કારણ બાજા બાજા કોઈને હાથ હાથ ભાઈ. આ તો બ્રહ્માના ચરણમાં દેવરા સિદ્ધ નમન કરે છે દેવ હા આપ તો જાણો છો પણ આ છૂટા ઇન્દ્રની કશું કરવાનું કોઈ કારણ હાથમાં નો હોય. અરે દેવેન્દ્ર, આજ બધું જાણતા છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તો પણ કાન ખોલીને સાંભળી લો. સાંભળો, કાન ખુલ્લા કરી નાખો ને નાકમાંથી હેડા કાઢી નાખો. એ બાપી હા પૂંજારીમાંથી પાપી. વાહ વેફર ખાવી. હાથમાં આવી તારો દીકરો, હાથમાં નો આવે. સામે દેખાય ભોળનાથના મંદિર છે એમાં કોઈ કામ મથાનો માનવે આજ સાડા ત્રણ ઘડીના ઘોર તપ કરી અને આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. હા વાતની માલિકોને જાણતા હોય તો વૈદ્યો દેવ નકર આજ આજ્ઞા આપો ઇન્દ્રને તો પાપીના ધર્મ મસ્ત જુદા કરી દેવ તમારા સોનાની માલિકો ધરી દેવું. આમ જ કરે ભાઈ. આવ્યા તેવના આમ કરે, કોઈને હારતા જ નહીં. જો સીધી કાતર જ મારે, ભાંગી નાખો, તોડી નાખો, વીખી નાખો. બીતા નહીં, તમને બીવરાવવાની કોશિશ કરે. અરે દેવેન્દ્ર, આટલા ક્રોધિત ના થાઓ. આ વિશે હું કાંઈ પણ નથી જાણતો. તો તમે શું જાણે છે કોણ? કોણ જાણે? અરે દેવેન્દ્ર, મારાથી મોટા વૈકુંઠ પતિદેવ વિષ્ણુ તે જરૂર જાણતા હશે. હા વિષ્ણુ તમારા કરતા મોટો કા? સો હાથ જમણે. આ એને બોલાવો લ્યો. તો જ બોલો વૈકુંઠ વાસી વિષ્ણુને આજ સમરો અને તપો વનની અંદર હાજર કરો. બોલાવો, બધાને ભેગા કરો. અરે બ્રહ્મા બોલો વિષ્ણુ આવો રે. યા બ્રહ્મા બોલો વિષ્ણુ આવો રે. બ્રહ્મા બોલો વિષ્ણુ આવો રે. તમે આવો, આગળ જોઈજો. અરે કોણ છે ઇન્દ્ર? આજે તમારમાં બોલાવો બરાબર. બાજા ઇન્દ્રો ઇન્દ્ર બાજા બહાટો બોલાવે.
આગળી જોઈજો આ વૈકુંઠ વાસી વિષ્ણુના જન્મમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ જવો આપ તો જાણો છો હા અંતર્યામી છો આજ દેવની વાત તમારા અંતરથી જાણો છો એક સૃષ્ટિના પાલનહાર છો છતાં ઇન્દ્રને કશું શા માટે કરી રહ્યા છો દેવ હા એની છોટી ક્યાં ખેસો છો અરે દેવેન્દ્ર બધું જાણો છો આ તમારા મુખથી સાંભળવા માંગુ છું તો સાંભળો તો આ તમારે કાન ખોલીને સાંભળજો દેવ સામે દેખાય આ જે ભોળાનાથના મંદિર છે એમાં કોઈ કાળા માથાના માનવી આજ સાડા ત્રણ ઘડીના ઘોર તપ કરી અને આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે વાતને માલિક રૂપે જાણતા હોય તો વિડિયો નકર આજને આપો ઇન્દ્રને તો આજ બાપીના ધડ મસ્ત જુદા કરી દેવ તમારા સોનાની માલિકો કરી દેવો જે આવ્યા તેના આમ જ કરે કોઈને હારતા જ નહીં ભાઈ અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કઈ નથી જાણતો ઈ શાંત નહીં થાય ઈ ગાંઠિયા ખાઈ ગયા હા મસ્ત કરે દેવ લોકની વાતે આવું સુનતા ત્યારે આપ સૌ દેવોએ મને કીધેલું કાયદા સંકટ સમયને યાદ કરજો તો વાતની માલિકો દેવ તમે નથી જાણતા તો વાતની માલિકો જાણો છે કોણ અંશાબેન ભરતભાઈ પરમાર અરે દેવરા મારાથી મોટા દેવ મહાદેવ કે જરૂર જાણતા હોય છે અત્યારે બોલાવો દેવ ભોળાનાથના આજ સમરો અને તપો વનની અંદર હાજર કરો બોલાવો મહાદેવને ખબર છે એ બપોર પછી આઈને પા આવ્યા હતા બોલાવો ક્યાં દેવ હું બોલાવો છું આવો છો તમે સાચા હો તે કોઈ દેવનો દુશ્મન નથી તે રાણીનો જન્મ મારો મદદ છે હમણાં એને સરકારને દર્શન આપી એના દુઃખના નિવારણ આવતણે દેવ તમે તણે દેવ
સાથે જલ્દી જલ્દી ધારી પ્રભુના ભાવને પકોડા કરી પછી તમે જમજો. હું શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાઈશ પણ નહીં. તમે આવ્યા તો સારું છું પ્રભુ, નકર ઓલા ભાંગી નાખે. સારું છું પ્રભુ તમે આવ્યા તે. હે પ્રભુ, આ એટલી મોટી જટા છે, ક્યું શેમ્પુ વાપરો? અને પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લો, ટાઈટ પડશે. એ ગુરુ મહારાજ હુજા અહીંયા આવો. ન ખાવું. કામ છે બાપુ અહીંયા આવો. ધોળવી નાકમાંથી ભેડા કઢવી નહીં ગયા. અહીંયા આવો, વાત કહું. ચલા આયા તોતડીના પેટના કેમ એમ ઓકે ને ઊંચી બધું મારે તો ઘણું સીધું આલુ પણ રોંગ સાઈડ જ ખેસે. ઊંચી ઓકે. આ તને ખબર ન પડે કે આ ગુરુ ઉપર હુમલો બોલ્યો તે તું ક્યાં હતો? હે એટલે ખબર ન પડે તોતડીના પેટના કેટલા ગામ મને ફગાયો? હે એ ધ્યાન ન રખાય. ક્યાં હતો તું? મારી ઉપર નિશાનો લઈને બેઠા હતા. હે નિશાનો લઈને બેઠા હતા. તારી ઉપર? હા, ટીગર રાખીને બેઠા હતા મેદાન. હા જોઈને બેઠા હતા. હાથમાં નહીં આવતો બેટા, નકર તારા પેર પર ઢીલા થઈ જાય. બરી જા બાપુ. વાત તો નથી, તો સંસ્કાર આપું. એમ હોય સંસ્કાર તને ખબર પડી ગઈ. એવા સંસ્કાર કરે. હા બોલો. મને ભોળાનાથે સપનારૂપી દર્શન આપ્યા. હું છું ભોળાનાથે સપનારૂપી દર્શન આપ્યા. ભોળાનાથે 100 હાથ જોડી સપલા આપ્યા. સપના નહીં બાબુ, સપના આપ્યા. તો હું સપનામાં કીધું કીધું અજમલરાય એ અજમલરાય તમે દ્વારકા જાઓ. ત્યાં કામ વગરનું કામ જવું જોઈએ. સાંભળો તો ખરા પેલા. હા દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. તમારા ટુકડા ભાંગશે હા બાબુ. અને અમારા હું ગોઠણ ભાંગશે. એમને પણ બીજું કીધું. હા સવા શેર ઘીના લાડુ લેતો જાજો, પ્રભુને જમાડી જમજો. જણ જમનારા નીર ભરી જાજો, પ્રભુના ભાવલે ભગાડી સલામત લઈ જાઓ. એવું કીધું. હા અહીંયા જાન દે ગુરુ સત્સંકરની પારા બોતે મોતી હતી મોતી. તોતડીના પેટના શ્રાવણ મહિનામાં ધાર્યો એ કઈ સંસ્કાર ન લાગ્યા. ક્યાંથી લાગે? કેમ? તમારા મોય તમારા લાગે ને. એ વાતે આજે કવામાં હોય તો અવેડામ જાય ને. સાચી વાત છે બાપુ. એની ઉપર હાથ કોનો છે? કોનો છે? તમારો બેન બાપુ. જેને જેને હાથ મૂકાય મા મહિના પછી દેખાણા જ નહીં. નહીં હા બોલો. તમારો હાથ છે ને? તમારી ઉપર કોનો છે? હે તમારી ઉપર કોનો છે? અમારા ગુરુનો? તમારો ગુરુ કોણ? લે અમારા ગુરુ તો અપરંપાર છે. અપરંપાર છે. ધન્ય હો હા ગુરુદેવ, હા. તમારી ધન્ય હો. પણ ક્યાં છે એમ કહો. પરણકુટીમાં. ક્યાં પરમકોટી? અરે એની ગુફા હોય અહીંયા. હું મારા ગુરુનો આધાર કાર્ડ કાઢું. ક્યાં પરણકુટી આવી હું છે ક્યાં છે? અમારે જોવા હોય તો જોવા મળે કે નહીં? હા અમારે એના દર્શન કરવા હોય તો થાય કે નહીં? આ 4500 રૂપિયા થાય દર્શન કરવા હોય તો. ટિકિટ ના ત્યાં આવવા માટે એમ. ને ટિકિટ લઈ ત્યાં નહીં, તમારે આવવા માટે ટિકિટ ના ન ગઈ. એટલું બધું દૂર આમાં. ઓ આખું છે દાંતમાં કોતરીના પેટ કેમ કરે? દાંત કાઢે. હે આપણા દાદા ગુરુ કેવા? શું કહેવાય? એને દાદા ગુરુ થાય. મારા ગુરુ એ નહીં થાય, દાદા ગુરુ થાય ને. આવી વાત એ હશે. હા બોલો. તો દુવાઈ સાંભળશું તો શું તો આ તો એમ જ કહું છું. અલે ત્યાં આવું છે તમારે? અમારા ખબર બાપાના માઈસાભાઈનું મંદિર છે. હા તે હમણાં ઘણા દિવસથી મળ્યા નથી. હા એટલે અમે એને મળવા આવવાના છીએ. એટલે અમે ત્યાં દ્વારકા મળશું. તે તમારે મારે હારે હારે દાવો થાય. નહીં અમે અમારી રીતે આવશું. આપણું સરનામું નથી કે બાપુ? હે સરનામું. મારે નથી જોતું, મારે ક્યાં કામ નથી તમારું. લે આવો અખેડે આવો કુકડી. દર્શન થાય તમારા ગુરુના? હા
વાહ વાહ લખો બોલો કેન્ડલગીરી, હા મશીનગીરી હા અને ફૂટવાલગીરી હા ઉપલે આરે. એમાં સમજાણું નહીં બાપુભાઈ એક કામ કરો, હા હા તમને નહીં સમજાય, ફોન નંબર લઈ લે, બોલો બોલો લખો હા 99 હા મોઢું ઉઠાણું નો 99 ખાલી મોઢું ધોવાણું. એવા નંબર હોય હા, શું એવી કઈ કંપની આ લોકેશ કંપની. કે તો હોય છે ઓકે, હા ચલા લેટ્સ ગો. હા જાઓ બાપુ શેમાં જવાનું છે? હે, શેમાં જવાનું છે આપણે? કેમાં જવાનું છે? હા તારા બાપ પ્લેન લઈને આવે હો. હા, વખત તારા બાપ કો કામ બીજા હે પાછું. ભક્તરાજને લઈ લો અહીં. ડોક્ટર આજને એ લેવા ભાઈ તમે જાઓ નહીં બાપા હવે અને કદાચ વહેલા મોડું થાય ને હા તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પીડ્યા છે. કેમ બાપુ ટ્રેનમાં અમારે ફાયદો પડે શેનો કારણ કે અમે ટિકિટ નથી કાપતા. નહીં નહીં, અને એ લોકો ડબ્બો નથી કાપતા. બધે આપો એમ ને હા, કાંઈ વાંધો નહીં બાપુ કહું તમે જાઓ એકલા આવજો. એકલો જ આવીશ હા, આવજો હા આવ્યા અરે એમ નહીં અરે જાઓ આવજો એમ કે પાછા આવજો. તમે જાઓ હા ભાઈ. અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે. તો એકદમ ભાવથી બધાને રામાપીરની જય બોલવાની છે. એનું કારણ છે કે તમે હું રામદેવજી મહારાજની છત્ર છાયામાં બેઠા એટલે એને પણ એકદમ યાદ કરવા જોઈએ. ભાવથી બધાએ ભાવિક ભક્તો બોલજો મારા બાપરે. બોલે રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જ રહી નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંધિયાની ઘેર પારણા બંધાવે. ભાવથી ને હૃદયથી જો જય બોલાઈ જાય યાર તો રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. અને એ પાપ ભૈયા જાય. એ પાપ ભૈયા જાય 110% વાત હાસી. પણ એ પાપ ક્યાં જાય? આજકાલ જય નો બોલે ન્યા જાય. અને આ જો તમારી જય ના સાંભળે તો મારા બાપુ કેદી સાંભળે? આ પવિત્ર છો અને એમાં રામદેવજી મહારાજની જય. આ પરિવારે એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવ્યા તો તમે હું એક મારા બાપુને ભાવથી જય ન બોલી શકી? બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. અને ન બોલો તો તમને મારા ગળાના હામ છે. અમુક અમુક કહેતા મરી જાય ક્યાં બાપનો દીકરો છે. નહીં બોલજો હશે તો દી ખમાઈ કરવા થાય તો બધાએ બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધાએ. એ કેમેરાવાળા ભાઈ બધાના સીન લઈ લો, તમે નહીં, તમે હાથ ઊંચા ન કરો. બોલે રામદેવજી મહારાજની. બોલે અમરદાસ બાપાની. કોઈ વાંધો નહીં, જય બોલાય ને ભગવાન 100 વર્ષ ના કરે, ન બોલ્યા હોય ને 150 વર્ષ ના કરે. મારા બાપનું હું જાય. ભક્તરાજ દ્વારકા મળશું બાદ આવજો એકલા. ઉમંગ ભરીને રાજન હાલિયા રે ગોલ રે ગોલ એ દાવા મારે રાજન દરબાર એ આજ ઉમંગ ભરીને રાજન હાલિયા आज काशी सुनाता चढ़ने गया था। आज बड़ा महादेव तुमने सुख द्वारा શિવશંકર સપને આપ્યા. મેં કીધું અજમલ રાય તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુકડા માંગશે, સવા શેરીના લાડુ લેતા જજો, પ્રભુની સમાડી સમજો, જળ જમના નીર ભરી જજો, પ્રભુના પાવલિયા ભગાડી શરણામત લઈ જાઓ. તો સત્ય તમે લાડુ તૈયાર કરો, જરા રસ આરંભ કરી લો. हमारा नाम Thank
જો નાની ચાલી ભરીશ તે પ્રભુના પાવલે પખાડી શાળામાં રહેજો. જરૂર રાણી. બોલો ને ભક્તરાજ, પ્રભુને થાળ જમાડો છે. હું જમાડું? થાળ હું લાયા છે. લાડવા હે? લાડવા લાવો જમાડી દઉં. હું જમાડી દઈશ. કેમ હું જમાડું નહીં હાલે? નહીં, કેમ? હું જ જમાડીશ. તમે જ જમાડશો? હા, પથ્થરની મૂર્તિ લાડુ નહીં જમે બાપુ. તોય જમાડીશ. તોય જમાડશો? હા નો જમે તો મને દેખાઈ દઈએ છેલ્લે. હા બરોબર. બરોબર? જમાડી જ દો. હે ગાળ્યા ગાળ્યા ગાયના ગોવાળિયા, હે ગાળ્યા ગાળ્યા ગાયના ગોવાળિયા, હે સુહાગા ભક્તરાજ, હા બરોબર. આવું કરી નાખ્યું. પ્રભુને થાળ જમાડતો મેં તમને કીધું ને પથ્થરની મૂર્તિ ઓલી લાડુ જમે. તો ક્યારનો કાલા વાલા કરું, કેમ નથી જમતા? પથ્થરની મૂર્તિ લાડુ જમે. તો હાસે ભગવાન ક્યાં છે? આશા ભગવાન જોવા 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 નહીં નથી જોયા. મારે જોવા છે. તમારે જોવા હા મારે હારે આવવું પડે. હાલો, હું બોલે એમ બોલવું પડે. વાંધો નહીં. પાકું? રાખો. આવતા આશે ખોટો ખોટો કાળા પથ્થરનો ડુંગરો હાસે ખોટું ખોટું કાળા વિસ્તારનો ડુંગરો નીચે લઈ જાય નથી. નીચે આવી જાય નથી. એમાં બડબડ 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 બડબડિયા એમાં બડબડિયા થાય. બડબડ બડબડ હા એમ એમ નહીં એમ. બાપુ એમ ન મને ફાવે તમારી જેમ. એમાં મારો ઠેકડો એટલે આ દર્શન થાય. થાય હા થાય. કાકો અરે પાકું બાપુ થાય. મારું ટેકડો મારી જ દ્યો. જય રણછોડ. જય રણછોડરાય. હે આજાય પાપે રે પૂજાય વાલા સમુંદર એ મારી 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 ગાના પાપે રે પૂજાય વાલા સમુંદર
પેલા મને એ જણાવો ક્યાં તમે જંગલો જંગલ ભટકી અને ખરા સમુદ્રમાં પડી આજ મારી દ્વારકાની નગરી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાય? અરે મારા નાથ કનૈયા, આપ તો તેરી લોકના નાથ છો મારા નાથ. બધું જાણવા છતાં શા માટે તું સિરિયસ છો? હા ભક્તરાજ, અને આજ બધું જાણવા છતાં હું તમારા મુખે સાંભળવા માંગુ છું. માટે કહો ભક્તરાજ કે આજ મારી દ્વારકાની નગરી સુધી આવવાના કોઈ કારણ? હા મારા નાથ, તો સાંભળો કનૈયા. આ જંગલ ભટકી અને આ ખારા સમુદ્રમાં પડી ને આજે તમારા દ્વાર સુધી મારા સ્વાર્થ અને પરમાર્થના કારણે આવ્યો છું કનૈયા. હા ભક્તરાજ, અરે પણ એવા દિવસ તમારા સ્વાર્થ છે અને એવા દિવસ તમારા પરમાર્થ છે ભક્તરાજ. હા મારા નાથ, આજે પોકરણ ગઢની પ્રજા ડગલે ને પગલે વાંચાના મેણા બોલે કનૈયા. અને વારંવાર ભૂમિ સુધી ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી. તો એનો કઈ ઉપાય કરો મારા નાથ, કઈ ઉપાય કરો. અરે ભક્તરાજ, અરે આજે મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો, પણ આમ તો નિરાશ થઈને તમને હું નહીં જવા દઉં ભક્તરાજ. પણ એ ભક્તરાજ, અરે આજે આવી પહેલી અમંડળીને તમને હું પુષ્પ આપું છું. હે ભક્તરાજ, અરે આ પુષ્પને તમે પાણી પધરાવજો. 9 માસ તમે આની સેવા કરજો. 9મા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે અવતાર ધારણ કરશે. હે ભક્તરાજ, એ તમારા વાજિયાના મેણા ભાંગશે. જી મારા નાથ, તમારી લીલા પ્રભાસે કનૈયા. એક પુષ્પ તો આપ્યું, પણ કહેવતમાં કીધું છે ને, એક રૂપિયા વાળા નહીં, એક દીકરા વાળા નહીં. જો પુત્ર દેવો જ હોય તો જગતમાં પૂજવા લાયક આપના જેવો દીકરો આપો મારા નાથ. નહીતર આપ પોતે મારી ઘરે અવતાર ધારણ કરો કનૈયા. હા ભક્તરાજ, હું તમારી ઘરે અવતાર તો ધારણ કરું, પણ એ પહેલા તમારે મને એક વચન આપવું પડે ભક્તરાજ. હા મારા નાથ, કે જ્યારે પણ મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય, હે ભક્તરાજ, જ્યારે મારો સમાધિનો સમય આવે ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી પડે ભક્તરાજ. હે મારા નાથ, હજી તો આપ આવ્યા નથી ને જવાની વાત કરી રહ્યા છો કનૈયા. એ તો કદાપી ન બને મારા નાથ, એ તો કદાપી ન બને. હા ભક્તરાજ, પણ તમે જ હમણાં કીધું કે એક સ્વાર્થ અને એક પરમાર્થ. પણ હે ભક્તરાજ, આ તો તમે તમારું સ્વાર્થ પકડીને હાલો છો ભક્તરાજ. આ તો સ્વાર્થની વાત આવી. સત્ય વાત છે કનૈયા. કારણ કે કાળા માતાનો માનવી છું મારા નાથ, પણ દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકર ભગતની પાસે જો વસનની માગણી માંગતો હોય તો વસન ન આપું તો મારી રસપૂતાઈ લાજે. લ્યો મારો જમણા હાથનો વસન છે કનૈયા. હા ભક્તરાજ, અરે આજે તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું ને આશા બહુ મોટી લઈને આવ્યા છું. કારણ કે તમે સ્વાર્થ માટે માંગ્યું, પણ હે ભક્તરાજ, એક પરમાર્થના કાર્ય માટે પણ માંગ્યું છે. જ્યારે આ ભૂમિ માથે ભાર વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું. માટે જે ભક્તરાજ, આજે બીજી અરે અમરદાયના તમને હું પુષ્પ આપું છું. હે ભક્તરાજ, અરે આ પુષ્પને તમે પારણી પધરાવજો. નર નારી મળી 9નો માસ તમે આની સેવા કરજો. 9મા માસે હું દ્વારિકાનો નાથ અરે પોતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ. હે ભક્તરાજ, અરે એ ભૂમિના ભારને હું ઉતારીશ. જી મારા નાથ, બે પુષ્પ તો આપ્યા કનૈયા, પણ એમાં પહેલા આ પુષ્પના નામ શું રાખશો? હા ભક્તરાજ, એ પણ હું તમને જણાવી દઉં. એ રાખજો વિરમ દેવ રૂડા નામ છો તમે. જો મારા નાથ,
તમારી લીલા વગર 12 કરોડા આજ ભગતના બધા તો દૂર કર્યા પુષ્પ આપ્યા નામ આપ્યા નિશાન આપ્યા પણ હજી આ ભગતને વિશ્વાસ આવે નહીં કારણ કે હું નહીં આ દુનિયાના લોકો કહે છે કૃષ્ણ કપટી છે કૃષ્ણ જુતારો છે તો ભરોસો ન હોય મારી ઘરે આવતા ઘર કરવાનો હોય તો તમારા જમણા હાથમાં વસન આપો હે ભક્તરાજ અરે આજ આટલું બધું આપો છે આ કૃષ્ણ પર તમને ભરોસો નથી ભક્તરાજ અમારા નાથ આ જજમલ ઘરે આવતા દાન કરવાનો જ હોય તો પેલા જમણા હાથમાં વસન આપો કે નહીં અરે હા ભક્તરાજ અરે રઘુકુળ રીત સદા ચલી આઈ રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ મારા વચન ના જાય લ્યો ભક્તરાજ મારું તમને જમણા હાથનું વચન છે કે દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે આધાન કરશે જી મારા નાથ હવે આ ભગતને એક શૈલી સાથે નહીં કે તમારા ભગત પેલા નરસિંહ મહેતા હતા એ તમે તમારી રાસ લીલાના દર્શન કરાવ્યા હતા તો આ ભગતને પણ એ અવસર આપો હે ભક્તરાજ પણ તમે મને વચને માહિતી મજી મારા મોટા ભાઈ બલરામને બોલાવી અરે એમની સાથે કોડકપટ કરી એમને વચને બાંધી જે તમારા ઘેર મારે ઉતાર કરવાનો છે પણ ભક્તરાજ વૃંદાવનની શેરીને ગલીઓ મારી સપના રૂપી રાસલીલા ચાલી રહી છે તમે જઈ એમના અવસર દર્શન કરી શકો છો ભક્તરાજ જીઓ નાથ બોલીએ દ્વારિકાધીશની આજ મારા લાડીલાને પ્રેમીલા ભક્તોને વચન આપી શકો પણ હજી આ વાતની જાણ મારા મોટા ભાઈ બલરામને નથી તો લાઈ સોના મંદિરની માલિકો મારા મોટા ભાઈ બલરામને બોલાવો આજ કનૈયો બોલાવે બલરામ આવજો રેરા એ આવો વિલાસના લાલા કનૈયો બોલાવે બલરામ આવજો નથી મારો ભગત એ તો હરખાડી ભગતનો દુશ્મન છે વીરા મારી દુશ્મન તો મારા હવાલે કરી દે કનૈયા અરે ના મોટા ભાઈ અરે કોઈ આપણો દુશ્મન નથી પણ એ તો મારો લાડીઓ ને બેબીલો ભક્ત છે મોટા ભાઈ અરે નહીં કનૈયા જોઈ તારો ભગત હોય હે તો તારી ભક્તિ કરી જાણે લાડુ ના કે જારીના મારા નો મરે માટે દુશ્મન તો મારા હવાલે કરી દે કનૈયા હા મોટા ભાઈ ભગત હતે ભક્તિ કરી જાણે પણ આજ મેં એમને ભગત માન્યો છે હે મોટા ભાઈ જે હું ભક્ત માનું છું અરે દબાણ ભક્ત માની લ્યો અરે નહીં કનૈયા જોઈ તો દુશ્મન ને મારા જણે નહીં સપને ભાઈ તો જોઈને વિરા
કે આજ તારા મોટા ભાઈ હરધારી ભદ્રના હળમાં કેવડી તાકાત છે. હા મોટા ભાઈ, તો ઈ મારા લાડીને મેમિલા ભક્ત માટે તમારો માર પણ સહન કરીશ. માટે અજમાવું તે અજમાવી લ્યો મોટા ભાઈ.